ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આ લેક્ચરમાં આપણે આર્ટિકલ 2.3 દેટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર્સ સ્ટાર્ટ કરશું. ઇન્ટિગ્રેશન એટલે ગુજરાતીમાં સંકલન. તો કોનું સંકલન જોશું? આપણે વેક્ટર્સનું, સદિશનો સંકલન જોશું. આજે આપણે ચેપ્ટર 2ના પહેલાં બે આર્ટિકલ્સ, આર્ટિકલ 2.1 અને 2.2માં શું જોયું હતું? ડિફરન્સિએશન એટલે કે વિકલન. 2.2માં આપણે ડિફરન્સિએશન જોતા હતા. 2.1માં પણ આપણે ડિફરન્સિએશન જોયું. કોનું? વેક્ટરનું. તો સદિશનું આપણે વિકલન જોયું હતું પાછલી બે ટોપિક્સમાં. આજે આપણે સદિશનું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન જોઈશું. ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર્સ, સંકલન સદિશોનું. હવે ઇન્ટિગ્રેશન વેક્ટર્સનું છે ને, ઇન્ટિગ્રેશન ત્રણ ટાઈપનું હોય. ફર્સ્ટ ઇઝ લાઇન ઇન્ટિગ્રલ, સેકન્ડ ઇઝ સરફેસ ઇન્ટિગ્રલ એન્ડ ધ થર્ડ ઇઝ વોલ્યુમ ઇન્ટિગ્રલ. આ ત્રણ ટાઈપના તમારા ઇન્ટિગ્રલ્સ છે. આપણે ત્રણેયને ડિટેલ્સમાં સ્ટડી કરશું. લાઇન ઇન્ટિગ્રલ નામ જોઈને તમને શું ખબર પડે? ઇન્ટિગ્રલ છે વિચ મીન્સ કંઈક સંકલન છે. સંકલન કોના ક્રોસ? તો લાઇનના ક્રોસ. ધારો કે તમને લાઇન આપેલી છે, એ લાઇનના અક્રોસ તમને સંકલન શોધવું હોય કે ઇન્ટિગ્રેશન શોધવું હોય તો એને લાઇન ઇન્ટિગ્રલ કહેવાય. હવે આ લાઇનનો ધારો કે નાનકડો ભાગ છે ડીઆર, એને તમે લાઇન એલિમેન્ટ કહો. તો ઇન્ટિગ્રલ્સ અલોંગ ધ લાઇન એલિમેન્ટ આર કોલ્ડ લાઇન ઇન્ટિગ્રલ્સ. લાઇનના ક્રોસ જે ઇન્ટિગ્રેશન મળે એને લાઇન ઇન્ટિગ્રલ કહેવાય. દે આર ઓફ ધ ટાઈપ ધીસ થ્રી. એટલે કે લાઇન ઇન્ટિગ્રલના પ્રકાર કયા કયા છે? ઇન્ટિગ્રેશન phi into dr. અગર phi એક સ્કેલર ફંક્શન છે, એનું આપણે લાઇન એલિમેન્ટ dr સાથે ઇન્ટિગ્રેશન કરીએ તો એને આપણે લાઇન ઇન્ટિગ્રલ કહી શકીએ. પછી કોઈક વેક્ટર ફંક્શન v છે, એનું આપણે લાઇન એલિમેન્ટ dr સાથે ડોટ પ્રોડક્ટ કરીને પછી એને લાઇનના અક્રોસ ઇન્ટિગ્રેશન લઈએ તો એને પણ લાઇન ઇન્ટિગ્રલ કહી શકાય. પછી કોઈ પણ વેક્ટર ફંક્શન vનું તમે લાઇન એલિમેન્ટ ડીઆર સાથે ક્રોસ પ્રોડક્ટ કરીને પછી ફરીથી આ લાઇનના ક્રોસ ઇન્ટિગ્રેશન લો તો એને પણ લાઇન ઇન્ટિગ્રેશન કહેવાશે. હવે આપણે ઇન્ટિગ્રેશનને આ રીતે સિમ્બલાઇઝ કરીએ. આમ તમે કરો તો એનો મતલબ કંઈક ઇન્ટિગ્રેશન થઈ રહ્યું છે. હવે અગર એ ઇન્ટિગ્રેશનના નીચે આ ટેક્સ્ટબુક પ્રમાણે અગર હું આમ નાનકડી સી લખી દઈશ ને, એનો મતલબ કે લાઇન ઇન્ટિગ્રલ થાય છે. ઇન્ટિગ્રેશન અને નીચે સી, એનો મતલબ લાઇન ઇન્ટિગ્રેશન થાય છે. અને ઇન્ટિગ્રેશન કોના ઓવર છે? લાઇન એલિમેન્ટ ડીઆર. તો તમને લાઇન ઇન્ટિગ્રલ છે કે સરફેસ ઇન્ટિગ્રલ છે કે વોલ્યુમ ઇન્ટિગ્રલ છે, એ ત્રણેયમાંથી લાઇન ઇન્ટિગ્રલ છે એ કઈ રીતે ઓળખવું? તો ઇન્ટિગ્રેશન નીચે સી હશે અને છેલ્લે ડી આર વેક્ટર હશે. જો ઇન્ટિગ્રેશન નીચે સી અને ડી આર વેક્ટર, તો તમને સમજાશે કે લાઇન ઇન્ટિગ્રલ છે. પછી બીજો ટાઈપનો ઇન્ટિગ્રલ કયો છે? સરફેસ ઇન્ટિગ્રલ. સરફેસ એટલે કે પૃષ્ઠ. સરફેસ એટલે કે તમે અહીંયા લખેલું છે એ રીતે પૃષ્ઠ. અને ઇન્ટિગ્રલ એટલે સંકલન. એટલે કે કોઈ પણ બોડીના પૃષ્ઠના અક્રોસ તમે સંકલન કરો તો એને સરફેસ ઇન્ટિગ્રલ કહેવાય. હવે તમે 12th સુધી ક્યારે પણ એવું સાંભળ્યું છે કે એરિયા કોઈ વેક્ટર છે? નથી સાંભળ્યું ને? તમે એમ જ સાંભળ્યું છે કે એરિયા તો એરિયા હોય. એરિયાને તમે એઝ અ વેક્ટર ક્યારે સિમ્બોલાઇઝ નથી કર્યું. આ ચેપ્ટરમાં હું તમને શીખવાડીશ કે એરિયાને પણ પ્લેન સરફેસ એરિયા એટલે ક્ષેત્રફળ,
ધ્યાન રાખજો, એરિયા એટલે ક્ષેત્રફળ. તો સરફેસ એરિયા કેન બી રેપ્રેઝેન્ટેડ એઝ અ વેક્ટર ક્વોન્ટિટી. તો હું તમને શીખવાડીશ કે એરિયાને તમે વેક્ટર ક્વોન્ટિટી તરીકે કઈ રીતે દર્શાવી શકો. વેક્ટર એટલે શું? વેક્ટર એટલે સદિશ. સદિશનું હંમેશા એક ડાયરેક્શન કે દિશા હોય અને મૂલ્ય મેગ્નિટ્યુડ હોય. તો હવે આ એરિયા વેક્ટરની ડાયરેક્શન કેવી હશે? એરિયા વેક્ટર કેન બી રેપ્રેઝેન્ટેડ બાય a directed straight line at right angles to the plane of the area, which means એની ડાયરેક્શન કેવી હોય જોજો. તમારું ધારો કે આ ક્ષેત્રફળ છે, એરિયા છે, એરિયાને હવે આ એરિયા છે એનું કંઈક એરિયા મેં તમને કીધું કે એરિયાને તમે એઝ અ વેક્ટર દર્શાવી શકો. તો આ જો એક વેક્ટર તરીકે એરિયાને દર્શાવું છું. એરિયા તમારો કેવો છે? ડી સિગ્મા. આ તમારો એરિયા છે, જો એરિયા ઇઝ ડી સિગ્મા બાર. એને હું વેક્ટર તરીકે કઈ રીતે દર્શાવું છું? એક એરો ડ્રો કરું છું ડી સિગ્મા બાર જેટલું. હવે આ એરિયાને મેં એઝ અ વેક્ટર દર્શાવ્યું. હવે આ વેક્ટરનું કંઈક ડાયરેક્શન પણ હશે અને મેગ્નિટ્યુડ પણ હશે. તો એરિયા વેક્ટર, આ જે વેક્ટર છે ને એને હું એરિયા વેક્ટર કહું છું. એરિયા વેક્ટરની ડાયરેક્શન શું હોય? તો એ પ્લેનથી રાઈટ એંગલમાં કે લંબમાં તમે એક એરો ડ્રો કરી દો. એ તમારી એરિયા વેક્ટરની ડાયરેક્શન હશે. તો હવે આ એરિયા વેક્ટર ડી સિગ્મા બાર છે એને તમે એન કેપ ઇન્ટુ ડી સિગ્મા આ રીતે બતાવો. જેમાં ડી સિગ્મા તમારું શું છે? મેગ્નિટ્યુડ કે મૂલ્ય છે, અને એન કેપ શું છે? તમારી ડાયરેક્શન કે દિશા છે. હવે એન કેપ કેવી હોવી જોઈએ? એન કેપ કેવી હોવી જોઈએ? તમારી લંબ હોવી જોઈએ, સરફેસથી રાઈટ એંગલમાં કે પરપેન્ડિક્યુલર હોવી જોઈએ. તો એન કેપ તમારું છે યુનિટ વેક્ટર નોર્મલ ટુ ધ સરફેસ, એટલે સરફેસથી તમારા નોર્મલમાં જે વેક્ટર છે એ તમારો યુનિટ વેક્ટરને તમે એન કેપ કહેશો. આટલું સમજાઈ ગયું? પછી now integrals along the area element d sigma bar are called surface integrals. They are of the type, આ એના પ્રકાર છે. સરફેસ ઇન્ટિગ્રલ કોણ કોણ કહેવાય? હવે લાઇન એલિમેન્ટ ડીઆરના ક્રોસ જે ઇન્ટિગ્રલ છે એને લાઇન ઇન્ટિગ્રલ કહેવાય, લાઇનના ક્રોસ. એ જ રીતે એરિયાના ક્રોસ કે એરિયા એલિમેન્ટ ડી સિગ્મા બારના ક્રોસ જે ઇન્ટિગ્રલ છે સરફેસ એરિયા એલિમેન્ટ ઓર એરિયા એલિમેન્ટ ડી સિગ્મા, એના અક્રોસ જે ઇન્ટિગ્રલ થાય છે એને સરફેસ ઇન્ટિગ્રલ કહેવાય. એના ટાઈપ્સ કે પ્રકાર કયા કયા છે? તો જો કોઈ પણ સ્કેલર ફંક્શન ફાઈ છે એનું ઇન્ટિગ્રેશન ઓવર ડી સિગ્મા કરો તો ઇન્ટિગ્રેશન ઓવર ધ સરફેસ એલિમેન્ટ ઓર એરિયા એલિમેન્ટ કહીશું. એરિયા એલિમેન્ટ કહું તો તમને ડી સિગ્મા સમજી જવાનું. એરિયા એલિમેન્ટ કે સરફેસ એરિયા એલિમેન્ટ વોટ એવર આઈ વિલ સે, તમને સમજવાનું. અગર એ ફાઈનું એરિયા એલિમેન્ટના અક્રોસ ઇન્ટિગ્રેશન કરો ઓવર ધ સરફેસ એરિયા, ઓવર ધ હોલ સરફેસ એરિયા સિગ્મા, તો એને સરફેસ ઇન્ટિગ્રલ કહેવાશે. પછી તમે કોઈ પણ વેક્ટર ફંક્શન વીનું ડોટ પ્રોડક્ટ કરો એરિયા એલિમેન્ટ સાથે અને ઓવર ધ હોલ સરફેસ ઇન્ટિગ્રેટ કરો તો શું એને પણ સરફેસ ઇન્ટિગ્રલ કહી શકાશે. પછી કોઈ પણ વેક્ટર ફંક્શન વી લો અને એનું તમે ક્રોસ પ્રોડક્ટ કરો એરિયા એલિમેન્ટ સાથે અને ફરીથી એને તમે ઓવર ધ હોલ સરફેસ એરિયા સિગ્મા, ઓવર ધ હોલ સરફેસ એરિયા ઇન્ટિગ્રેટ કરી દો તો એને પણ સરફેસ ઇન્ટિગ્રલ કહેવાશે. હવે ઇન્ટિગ્રેશનની સાઇન તો આ છે. આ ઇન્ટિગ્રેશનની સાઇન નીચે હું નાનકડું સિગ્મા લખી દઉં ને તો તમને સમજવાનું કે આ સરફેસ ઇન્ટિગ્રલ છે, લાઇન ઇન્ટિગ્રલ ને વોલ્યુમ ઇન્ટિગ્રલ નથી. અને સાથે એ ઇન્ટિગ્રલ કોના અક્રોસ હોવું જોઈએ? એરિયા એલિમેન્ટ ડી સિગ્માના અક્રોસ, વચ્ચે કંઈ પણ હોય ડી સિગ્મા બારના અક્રોસ હોવું જોઈએ. તો તમે સમજો કે એ સરફેસ ઇન્ટિગ્રલ છે. તો હમણાં સુધી આપણે શું જોયું કે અગર ઇન્ટિગ્રેશન ઓવર સી લખેલું હોય અને આ રીતે લખેલું હોય તો એ લાઇન ઇન્ટિગ્રલ છે, અને ઇન્ટિગ્રેશન ઓવર સિગ્મા
ઓવર ડી સિગ્મા. અગર આ રીતે લખેલું છે કાંઈ પણ ઇન્ટિગ્રેશન ઓવર સિગ્મા છે અને ડી સિગ્મા બાર છે, તો એ સરફેસ ઇન્ટિગ્રલ છે. આ સરફેસ ઇન્ટિગ્રલ છે. હવે આ એક એક્ઝામ્પલ છે જે તમને ઘણીવાર એક્ઝામમાં આવ્યું છે એક્ઝામ્પલ, તો આ હું તમને કરાવું છું. નાઉ યોર ક્વેશ્ચન ઇઝ ઇવેલ્યુએટ ઇન્ટિગ્રેશન વી bar dot d sigma bar over the surface of a cylinder x square plus y square is equal to a square and z is equal to h if v is equal to I cap x plus j cap y plus k cap z. તો તમને પૂછ્યું શું છે કે આ સરફેસ ઇન્ટિગ્રલ વી ડોટ ડી સિગ્મા, હવે ઇન્ટિગ્રેશન ઓવર સિગ્મા છે અને અહીંયા ડી સિગ્મા પણ લખેલું છે, વિચ મીન્સ તમને આ શું ઇવેલ્યુએટ કરવાનું છે? સરફેસ ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરવાનું છે. અને સરફેસ ઇન્ટિગ્રલ કોના અક્રોસ કરવાનું છે? એક સરફેસ. કયો સરફેસ? તો સિલિન્ડ્રિકલ સરફેસ, એક સિલિન્ડરના ક્રોસ. સિલિન્ડર એટલે ગુજરાતીમાં નળાકાર. તો એ જે સરફેસ છે એ સિલિન્ડર છે, નળાકારના ક્રોસ ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને નળાકાર કેવું છે? તો નળાકાર કે સિલિન્ડરની ઇક્વેશન છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એચ. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, વિચ મીન્સ આ જો સિલિન્ડર જુઓ છો, એ સિલિન્ડરનું કર્વ્ડ સરફેસ એરિયા હશે જે એ આ રીતે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, એટલે આ રેડિયસ તમારા સિલિન્ડરનો રેડિયસ, આ જે રેડિયસ છે વચ્ચેથી અહીંયા સુધી આને રેડિયસ કહેવાય, એટલો એ હશે. અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ એચ, વિચ મીન્સ કે આની હાઇટ જે છે, અગર સિલિન્ડરને તમે ઓરિજિન ઓ ઉપર રાખો તો એની હાઇટ જે છે એ કેટલી હશે? એચ. તો જો એવું એક ફિગર ડ્રો કર્યું છે, હાઇટ એચ વાળું અને રેડિયસ એ વાળું એક સિલિન્ડર ડ્રો કર્યું છે. ઇફ વી ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ ઝેડ. હવે ક્વેશ્ચનમાં તમને ફાઇન્ડ આ કરવાનું છે વી ડોટ ડી સિગ્મા બાર. વી તમને આપેલું છે આટલું, આઈ કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ ઝેડ. તો તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું બચ્યું? ડી સિગ્મા બાર. સો હવે આપણે ડી સિગ્મા બાર ફાઇન્ડ આઉટ કરશું. ડી સિગ્મા બાર શું છે? એરિયા એલિમેન્ટ. આપણે એરિયા એલિમેન્ટ ડી સિગ્મા બાર ફાઇન્ડ આઉટ કરવાનું છે. યુનિટ વેક્ટર નોર્મલ ટુ ધ કર્વ્ડ સરફેસ એરિયા ઇઝ એન કેપ. હવે કર્વ્ડ સરફેસ એરિયા એટલે આટલો ભાગ જો સિલિન્ડરનો કર્વ્ડ એરિયા. કર્વ્ડ એટલે વક્ર સરફેસ એટલે પૃષ્ઠ, અને એરિયા એટલે ક્ષેત્રફળ. તો વક્ર ક્ષેત્રફળ જે છે ને એને કર્વ્ડ સરફેસ એરિયા કહેવાય ઇંગ્લિશમાં. અને સિલિન્ડરનો કર્વ્ડ સરફેસ એરિયા કેટલો હોય તમને ખબર છે ને? સિલિન્ડરનો કર્વ્ડ સરફેસ એરિયા હોય 2πRh, જ્યાં આર તમારો રેડિયસ છે અને એચ તમારી, આર તમારો રેડિયસ કે ત્રિજ્યા છે ને એચ તમારી હાઇટ છે. હવે આ જે કર્વ્ડ સરફેસ એરિયા છે આટલો, એ કયા પોર્શનમાં છે? એક્સ વાય પ્લેનમાં છે. કર્વ્ડ સરફેસ એરિયાનો યુનિટ વેક્ટર, કર્વ્ડ સરફેસ એરિયાનો યુનિટ વેક્ટર ક્યાં છે? એક્સ વાય પ્લેનમાં છે. હવે તમે જુઓ સરફેસ, ઓકે, આ તમે જુઓ યુનિટ વેક્ટર નોર્મલ ટુ ધ કર્વ્ડ સરફેસ એરિયા, એટલે કે આ કર્વ્ડ સરફેસ એરિયાનો જે નોર્મલ વેક્ટર છે, એરિયાને દર્શાવવા માટે શું જોઈએ મને? ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બંને જોઈએ. તો ડાયરેક્શન કે દિશા કઈ રીતે બતાવવાની છે? એન કેપ અને મેગ્નિટ્યુડ ડી સિગ્મા, એ બે મળીને કેવા થઈ જશે? ડી સિગ્મા બાર. આવું આપણે જોયું હતું ઉપર. હા, તો આપણે પહેલાં એન કેપ ફાઇન્ડ આઉટ કરવું પડશે. હવે
નાવ નોર્મલ ટુ ધ કર્વ્ડ સરફેસ એરિયા લાઇઝ ઓફ ધ સિલિન્ડર લાઇઝ ઇન એક્સ પ્લેન XY પ્લેન. એટલે કે નોર્મલ વેક્ટર જે છે એન કેપ નહીં એન વેક્ટર ક્યાં આવે છે XY પ્લેનમાં. હવે XY પ્લેનમાં તમારો નોર્મલ વેક્ટર એન વેક્ટર છે તો એને તમે XI પ્લસ YJ લખી શકો, કારણ કે એ ખાલી એન વેક્ટર XY પ્લેનમાં છે તો તમે આ રીતે એને લખી શકો. હવે આ તો એન વેક્ટર છે એટલે કે XY પ્લેનનો જે નોર્મલ વેક્ટર છે, પણ આપણે શું જોઈએ છે યુનિટ વેક્ટર જોઈએ છે. આપણે યુનિટ વેક્ટર જોઈએ છે. હવે આપણા પાસે કોઈ પણ ડાયરેક્શનમાં કોઈ એક વેક્ટર હોય એન વેક્ટર. હવે એન વેક્ટરની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવા માટે મને શું કરવાનું ખબર છે કે એન વેક્ટરને એના મેગ્નિટ્યુડ સાથે ડિવાઈડ કરી દેવાનું, તો મને એની જ ડાયરેક્શનમાં એક યુનિટ વેક્ટર મળી જાય. તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. બોટનીવાળા બરાબર ધ્યાન આપજો. એન કેપ ઇઝ ઇક્વલ ટુ એન કેપ એટલે યુનિટ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ જે પણ યુનિટ વેક્ટર લેવું હોય લઈ લેવાનું એન, અને પછી એને એના મેગ્નિટ્યુડ સાથે ડિવાઈડ કરી દેવાનું. હવે એન વેક્ટર શું છે તમારો I કેપ એક્સ પ્લસ જે કેપ વાય આ છે એ અહીંયા લખી દીધો. પછી મોડ ઓફ એન મેગ્નિટ્યુડ ઓફ એન. હવે આનું મેગ્નિટ્યુડ કેવું હોય તમને ખબર છે √x² પ્લસ y². તો આનું મેગ્નિટ્યુડ મેં નીચે ડિવિઝનમાં લખી દીધું √x² પ્લસ y². એ તમારું એન કેપ થઈ ગયું. હવે આપણે એન કેપ મળી ગયું. હવે આપણે v.n કેપ લઈશું. v.n કેપ વી શું છે તમારું ઉપર જુઓ આટલું I કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ ઝેડ. તો તમે આ v.n-માં વીની જગ્યાએ I કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ ઝેડ લખશો. પછી ડોટ, કારણ કે ડોટ પ્રોડક્ટ છે, અને એનની જગ્યાએ આ જે એન છે એની જગ્યાએ આટલું પુટ કરી દો. તો ન્યુમરેટરમાં ધ્યાન આપો. અહીંયા ન્યુમરેટર તમારું I.I તો x² થશે, J.J તો y² થશે, અને કે અને અહીંયા કાંઈ કે નથી 0 છે તો 0 આવશે. તો તમારું ન્યુમરેટર આ x² પ્લસ y² થશે બરાબર. અને ડિનોમિનેટર કેટલું થશે? ડિનોમિનેટર તો સેમ √x² પ્લસ y² છે એટલું જ રહેશે. હવે આને તમે સોલ્વ કરશો તો v.n ઇઝ ઇક્વલ ટુ √x² પ્લસ y² થશે. આ ઇક્વેશનને તમે સોલ્વ કરશો તો v.n ઇઝ ઇક્વલ ટુ √x² પ્લસ y² થશે. અને હવે આ x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ a² છે. બંને બાજુ તમે અંડર રૂટ લો તો √x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ a થશે. તો આપણે અહીંયા લખી દઈશું √x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ a. તો v.n મને કેટલું મળ્યું? v.n કેપ ઇઝ ઇક્વલ ટુ a. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું? ઇન્ટિગ્રેશન ઓફ v.d સિગ્મા. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન્ટિગ્રેશન ઓફ v.d સિગ્મા. આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે આપણે ખબર છે ડી સિગ્મા વેક્ટર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n કેપ ઇન્ટુ ડી સિગ્મા. આ આપણે ખબર છે. પછી v.n કેપ કેટલું છે? a. તો v.n કેપની જગ્યાએ a છે. v.n કેપ કેટલું છે? a. તો આની જગ્યાએ a સબસ્ટિટ્યૂટ કર્યું. હવે એ તમારી સિલિન્ડરની રેડિયસ ત્રિજ્યા છે, અને સિલિન્ડરનું રેડિયસ તો એમને કોન્સ્ટન્ટ રહેવાનું છે, ચેન્જ નથી થવાનું. એ કોન્સ્ટન્ટ છે એટલે તમે એને ઇન્ટિગ્રેશનથી બહાર લઈ આવી શકો અને તમારું થઈ જાય એ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડી સિગ્મા. હવે આ ડી સિગ્મા શું છે? ડી સિગ્મા ઇઝ નથિંગ બટ ધ એરિયા વિચ એરિયા? ધ કર્વ્ડ સરફેસ એરિયા. કારણ કે આપણે ઉપરના સિલિન્ડરમાં ખાલી કર્વ્ડ સરફેસ એરિયાની વાત કરીએ છીએ.
આટલા ભાગ, આટલા ભાગની, બસ આટલા જ ભાગની. ને કર્વ્ડ સરફેસ એરિયા મેં તમને કીધું કેટલું હોય સિલિન્ડરનું, તમને ખબર છે આ 2πRh જેટલું હોય, જેમાં આર તમારું રેડિયસ છે. આ કેસમાં આપણું આર રેડિયસ કેટલું છે એ, તો આપણી કર્વ્ડ સરફેસ એરિયા કેવી હશે 2πAh હશે. તો કર્વ્ડ સરફેસ એરિયાની જગ્યાએ 2πAh પુટ કરી દો. યોર કર્વ્ડ સરફેસ એરિયા ઇઝ 2πAh. તો આ જે છે ઇન્ટિગ્રેશન ઓફ ડી સિગ્માની જગ્યાએ 2πAh પુટ કરી દીધું. તો તમારો આન્સર શું કેવો થઈ જશે, ઇન્ટિગ્રેશન ઓફ વી ડોટ ડી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આની જગ્યાએ 2πAh પુટ કર્યું તો 2πA²h, વિચ મીન્સ કે સરફેસ ઇન્ટિગ્રલ આટલા પાર્ટના કારણે, આટલો પાર્ટ જે છે કર્વ્ડ સરફેસ એરિયા એના કારણે કેટલો આવ્યો 2πA²h. હવે આપણે શું કરવાનું છે, કર્વ્ડ સરફેસ એરિયા આટલું ફાઇન્ડ આઉટ કરી લીધું. હવે આપણે જે ટોપ સરફેસ બોટમ સરફેસ છે આ અને ટોપવાળો ગોલ સરફેસ છે આ, એના કારણે શું કોન્ટ્રીબ્યુશન છે એ જોવાનું છે. તો આપણે પોઈન્ટ બી લીધો છે, ટુ ફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ ટોપ એન્ડ બોટમ સરફેસ ઓફ ધ સિલિન્ડર ટુ ધ સરફેસ ઇન્ટિગ્રલ. એટલે કે સિલિન્ડરનો ટોપવાળો ગોળ અને નીચે જે ગોળ છે એ સરફેસ છે એનાથી શું કોન્ટ્રીબ્યુશન આવે છે આપણે જોવાનું છે. નાઉ ફોર ધ બોટમ સરફેસ, બોટમ એટલે નીચેનો ભાગ, n ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેપ, n કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેપ એન્ડ z ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે બોટમ સરફેસ ઉપર ધ્યાન આપો, એટલે કે નીચેવાળા સરફેસ ઉપર. એનું સેન્ટર ક્યાં છે, 0 ઉપર છે. તો z ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકો તમે. અને એનું ડાયરેક્શન, એરિયા વેક્ટરનું ડાયરેક્શન કેવું હશે, એરિયા વેક્ટરનું ડાયરેક્શન હંમેશા એનાથી પરપેન્ડિક્યુલર હોય. તો એરિયા વેક્ટરની ડાયરેક્શન આમ નીચેની બાજુ પરપેન્ડિક્યુલરમાં હશે, આ સર્કલના લંબમાં પરપેન્ડિક્યુલર કે નોર્મલમાં આ રીતે હશે. અને નીચેની બાજુ એટલે છે કારણ કે આપણે બોટમ સરફેસની વાત કરીએ છીએ. તો આ એરિયા વેક્ટરની ડાયરેક્શન કેવી છે, નોર્મલ યુનિટ વેક્ટર n કેપ. આપણે n કેપ, આ n કેપ છે ને એ કર્વ્ડ સરફેસ એરિયાનો છે. હવે નોર્મલ બોટમ સરફેસનો n કેપ કેવો હશે, નીચેના ડાયરેક્શનમાં, એટલે કે આ ડાયરેક્શન કઈ છે, માઇનસ ઝેડ ડાયરેક્શન છે, ઝેડથી ઊંધી ડાયરેક્શન માઇનસ ઝેડ ડાયરેક્શન છે. તો માઇનસ ઝેડ ડાયરેક્શનનો યુનિટ વેક્ટર કેવો હોય, માઇનસ કે કેપ. તો તમારું એન કેપ કેવું હશે, માઇનસ કે કેપ. તો એ જ વસ્તુ અહીંયા લખી છે, એન કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેપ એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. thus for the bottom surface, તો બોટમ સરફેસ માટે ઇન્ટિગ્રલ કેવું થશે, v ડોટ ડી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ v ડોટ એન કેપ ઇન્ટુ ડી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, હવે વી ડોટ વી કેટલું છે આપણું, વી છે આપણું વી આપણું છે આઈ કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ ઝેડ. હવે આપણા બોટમ સરફેસ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો હું વીની જગ્યાએ શું લખીશ, આઈ કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ 0. તો જો બોટમ સરફેસ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો વીની જગ્યાએ હું આઈ કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ 0 લખ્યું. પછી એન કેપ પછી ડોટ કરીને એન કેપ છે, તો ડોટ કરીને એન કેપની જગ્યાએ શું છે, માઇનસ કે કેપ, એન કેપની જગ્યાએ માઇનસ કે કેપ પુટ કર્યું. હવે આ બેને તમે બ્રેકેટ ઓપન કરો, તો આઈ કેપ સાથે કોઈ ટર્મ નથી, તો 0 થશે, આઈ કેપ ડોટ સમથિંગ 0. પછી આ કે કેપને તમે જે કેપ સાથે મલ્ટીપ્લાય કરશો તો પણ 0 થશે. પછી બચશે શું, આ કે કેપ ડોટ કે કેપ કંઈક બચશે, કારણ કે કેપ ડોટ કે કેપ 1 થાય, પણ કે કેપ સાથે 0 છે. તો
આ કે કેપને ત્રણે સાથે મલ્ટીપ્લાય કરશો તો 0, સોરી ડોટ પ્રોડક્ટ કરશો, મલ્ટીપ્લિકેશન ના કહેવાય, ડોટ પ્રોડક્ટ કહેવાય. કે કેપનો ત્રણે સાથે ડોટ પ્રોડક્ટ કરવાથી તમારો 0 આવશે, તો આન્સર તમારો 0 થશે. વિચ મીન્સ કે બોટમ સરફેસ કારણે તમારું લાઇન ઇન્ટિગ્રલ 0 છે. કર્વ્ડ સરફેસ એરિયા કારણે કેટલો છે? 2πa²h. હવે આપણું બચ્યું શું? આ ટોપ સરફેસ. ટોપ સરફેસ કારણે કેટલો છે એ આપણે જોઈએ. Now for the top surface, n cap is equal to k cap and z is equal to h. હવે ટોપ સરફેસ એટલે કે ઉપરના સરફેસ ઉપર ધ્યાન આપો. એનું સેન્ટર ક્યાં છે? h હાઇટ ઉપર છે, એટલે કે આ જે z ઇઝ ઇક્વલ ટુ h થશે. z ડાયરેક્શનમાં h હાઇટ છે એની, તો ટોપ સરફેસનું z ઇઝ ઇક્વલ ટુ h થશે. અને એન કેપ શું છે આ સરફેસ માટે? એન કેપ ઇઝ નથિંગ બટ યોર યુનિટ વેક્ટર normal to this area. Unit vector normal to this area. અને એની ડાયરેક્શન કેવી છે? આ ડાયરેક્શન છે ઇન ધ ઝેડ ડાયરેક્શન. તો ઝેડ ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર કયો હોય? કે કેપ. તો ટોપ સરફેસનો યુનિટ વેક્ટર એન કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એચ. આટલું સમજાઈ ગયું? તો એ જ વસ્તુમાં અહીંયા લખી છે, એન કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એચ. સો ફોર ધ ટોપ સરફેસ માટે, ફોર ધ ટોપ સરફેસ v ડોટ ડી સિગ્મા ઇઝ v ડોટ એન ઇન્ટુ ડી સિગ્મા જે આ છે એ જ રીતે. અને હવે એન કેપની જગ્યાએ હું ટોપ સરફેસ માટે કે પુટ કરી શકું, તો એન કેપની જગ્યાએ મેં કે પુટ કર્યું. અને હવે વી વેક્ટર કેટલું છે? વેક્ટર વી કેટલું હશે મારું? ક્વેશ્ચનમાં જુઓ, આઈ કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ ઝેડ. પણ ટોપ સરફેસ માટે મેં તમને કીધું ઝેડ ઇઝ ઇક્વલ ટુ એચ છે, તો આ જે ઝેડ છે ને એની જગ્યાએ હું ઝેડ છે એની જગ્યાએ એચ પુટ કરી દઈશ. તો તમારો વી કેવો થશે? આઈ કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ એચ. તો અહીંયા વીની જગ્યાએ હું બ્રેકેટમાં આઈ કેપ એક્સ પ્લસ જે કેપ વાય પ્લસ કે કેપ એચ પુટ કર્યો. હવે આને તમે બ્રેકેટ ઓપન કરો તો કે ડોટ આઈ તો 0 થશે, કે ડોટ જે પણ 0 થશે. બચશે શું? કે ડોટ કે બચશે. અને એચ જે છે એ મારો કોન્સ્ટન્ટ છે, બિકોઝ એચ ઇઝ ધ હાઇટ ઓફ ધ સિલિન્ડર. સિલિન્ડરની હાઇટ તો ચેન્જ થવાની નથી, તો એને મેં ઇન્ટિગ્રેશનથી બહાર લઈ લીધું, બિકોઝ ઇટ્સ ધ કોન્સ્ટન્ટ. પછી ઇન્ટિગ્રેશનમાં શું બચશે? કે ડોટ કે ઇન્ટુ ડી સિગ્મા. તમને ખબર છે કે કે ડોટ કે 1 થાય, તો કે ડોટ કેની જગ્યાએ હું 1 લખ્યું અહીંયા. તો તમારું ઇન્ટિગ્રેશન કેવું થઈ જશે? એચ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓવર ડી સિગ્મા. હવે આ ટોપ સરફેસ છે એનો એરિયા કેવો હશે જો એ ધ્યાન આપો. ટોપ સરફેસનો શેપ કેવો છે? સર્કલ છે, ગોળ છે. સર્કલનો એરિયા કેવો હોય? પાઈ આર સ્ક્વેર હોય સર્કલનો ક્ષેત્રફળ. સર્કલનો એરિયા પાઈ આર સ્ક્વેર હોય, પણ આપણા કેસમાં સર્કલનો રેડિયસ કેટલું છે? ત્રિજ્યા કેટલું છે? એ. તો તમારો એરિયા કેટલો હશે? પાઈ એ સ્ક્વેર. ગોળ સર્કલનો એરિયા હશે પાઈ એ સ્ક્વેર હશે ને. તમારો ટોપ સરફેસ કેવો છે? એક સર્કલ. સર્કલનો એરિયા હોય પાઈ આર સ્ક્વેર, પણ આપણા કેસમાં સર્કલનું રેડિયસ આર નથી, આપણા સર્કલનું રેડિયસ જો એ છે, તો તમારો એરિયા કેવો હશે? પાઈ એ સ્ક્વેર. તો એરિયા વેક્ટરમાં ટોપ સરફેસનો એરિયા વેક્ટરની જગ્યાએ મેં અહીંયા પાઈ એ સ્ક્વેર લખ્યું, તો કેવું બચશે? એચ ઇન્ટુ પાઈ એ સ્ક્વેર, દેટ ઇઝ પાઈ એ સ્ક્વેર એચ. તો
ટોપ સરફેસ માટે કેટલું છે πa²h, વિચ મીન્સ કે આખા સિલિન્ડરની વાત કરીએ તો ટોપ સરફેસ કારણે πa²h છે, હમણાં જોયું. પછી બોટમ સરફેસ કારણે 0 છે, જે આપણે એનાથી પહેલાં જોયું. અને સૌથી પહેલાં આપણે શું જોયું હતું કે આ જે કર્વડ સરફેસ એરિયા છે એના કારણે કેટલું છે 2πa²h. તો ત્રણે અલગ અલગ સરફેસ કારણે મળ્યું. હવે મને એન્ટાયર સરફેસ એરિયા માટે લેવું હોય, ક્વેશ્ચનમાં શું છે કે આખા નળાકાર કારણે કેટલું છે એ લેવું હોય, તો મને શું કરવું પડે, આ ત્રણેયને પ્લસ કરવું પડે. πa²h પ્લસ 2πa²h પ્લસ 0, ત્રણેયને પ્લસ કરવું પડે. કેટલું થાય πa²h પ્લસ 2πa²h ઇઝ ઇક્વલ ટુ 3πa²h પ્લસ 0, દેટ ઇઝ ઇક્વલ ટુ 3πa²h. આપણે જો આખા સરફેસમાં લીધું ને આપણે કર્વડ સરફેસ એરિયા, પછી ટોપનો સરફેસ અને બોટમનો સરફેસ, તો આપણે કેટલું આવ્યું, ધ આન્સર ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ v વેક્ટર ડોટ ડી સિગ્મા વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 3πa²h ઓવર ધ એન્ટાયર સરફેસ. આખું જે નળાકાર એન્ટાયર સરફેસ ઓફ ધ સિલિન્ડર, એટલે કે આખા સિલિન્ડરના એન્ટાયર એટલે આખું પૂરું. તો સિલિન્ડરના પૂરા સરફેસ એરિયામાં એન્ટાયર સિલિન્ડરમાં કેટલું બનશે તમારો સરફેસ ઇન્ટિગ્રલ 3πa²h. હવે આ તમને છે ને બે રીતે એક્ઝામમાં આવી શકે. ધારો કે તમને લોંગ ક્વેશ્ચન આ રીતે આપેલો છે LQ9, ઇવેલ્યુએટ v ડોટ ડી સિગ્મા ઓવર ધ સરફેસ ઓફ ધ સિલિન્ડર. હવે તમને ઓવર ધ સરફેસ ઓફ સિલિન્ડર કીધેલું છે, વિચ મીન્સ તમને સ્પેસિફાઈ નથી કર્યું કે તમને પેલું કર્વડ સરફેસ આટલું જ કરવાનું છે કે ટોપવાળું કરવાનું છે કે બોટમવાળું, તમને એ સ્પેસિફાઈ નથી કર્યું. ઓવર ધ સરફેસ ઓફ સિલિન્ડર, તો તમને અઝ્યુમ કરવાનું કે ઓવર ધ એન્ટાયર સરફેસ છે, આખા જ સરફેસ, ઓવર ધ એન્ટાયર સરફેસ, વિચ મીન્સ તમને કર્વડ સરફેસ એરિયાનું લેવાનું, ટોપ સરફેસનું ને બોટમ સરફેસનું આખું લેવાનું છે. તો તમને શું કરવાનું, આ ક્વેશ્ચનને અહીંયા સુધી છેલ્લે સુધી અટેમ્પ્ટ કરવાનું ઓવર ધ એન્ટાયર સરફેસ. LQ9 હોમવર્ક મળ્યો. અને કાં તો તમને આ LQ10 હોમવર્કમાં પણ લેજો, એ પણ LQ10 તરીકે પણ આ રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે કે ફોર અ સિલિન્ડર ઓફ રેડિયસ a એન્ડ હાઇટ h, શો ધેટ v is equal to 2πa²h is the surface integration for the curved surface. This curved surface એટલે આપણે આ કોના માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે, ઇન્ટિગ્રેશન v વેક્ટર ડોટ ડી સિગ્મા વેક્ટર ખાલી કર્વડ સરફેસ માટે. તો ખાલી કર્વડ સરફેસ માટે તમે ફાઇન્ડ આઉટ કરો તો કેટલું આવે, આવું કંઈક આવે. તો અહીંયા સુધી ખાલી ઓનલી એ આપણો જે પાર્ટ એ છે ક્વેશ્ચનમાં એ લખી દેવાનું અહીંયા સુધી. અને કેટલું આવે છે 2πa²h. તો તમને ખાલી કર્વડ સરફેસ એરિયા માટે આપેલું હોય તો ખાલી યુ હેવ ટુ ડુ ઓનલી પાર્ટ એ ઓફ ધ એક્ઝામ્પલ. અગર તમને ક્વેશ્ચનમાં એમ આપેલું હોય કે ફાઇન્ડ આઉટ ધ સરફેસ ઇન્ટિગ્રેશન ઓફ ધ ટોપ એન્ડ બોટમ સરફેસ, તો તમને આ વાળો પાર્ટ કરવાનો, આ બી વાળો પાર્ટ. જે રીતે ક્વેશ્ચનમાં આપેલું હોય એટલું જ લખવાનું. અને બોટમ, ટોપ કે કર્વડ સરફેસ એરિયા એવું કાંઈ ના આપેલું હોય તો તમને એન્ટાયર સરફેસ એરિયા એટલે આખું લઈ લેવાનું, છેલ્લે સુધી આખું એન્ટાયર સુધી લખી લેવાનું. થેન્ક યુ.